આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર જે તમારી ધોરણ 7 વિષય ઇંગ્લિશ વિષયની જે સત્ર 1ની સ્વાધ્યાયપોથી છે એની અંદર ફર્સ્ટ યુનિટ જે છે વોટર, એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ હમણાં જ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે। ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલો છે કવિતાની પંક્તિઓ વાંચી પ્રશ્ન ઉત્તર લખો। તો જે આપણી નોક નોક કવિતા છે એ તમારે સંપૂર્ણ વાંચી નીચેના પ્રશ્નના જવાબ આપેલા છે। હુ ઇઝ નોટ અલાઉડ? તો આવશે ડર્ટી સ્મોક ઇઝ નોટ અલાઉડ। બીજો છે હુ ઇઝ વેલકમ? તો ક્લીન રિવર ઇઝ વેલકમ। નેક્સ્ટ હવે બીજી કાવ્ય છે, બીજો પેરેગ્રાફ છે, એના આપણે પ્રશ્નોને જવાબો જોઈએ। તો હુ ઇઝ વેલકમ? તો ફ્રેશ એર ઇઝ વેલકમ। બીજો ઇઝ પોલ્યુટેડ એર અલાઉડ? તો નો, પોલ્યુટેડ એર ઇઝ નોટ અલાઉડ। ત્રીજો છે હુ ઇઝ યુઝફુલ? તો અ ડસ્ટબિન ઇઝ યુઝફુલ। ચોથો છે ઇઝ અ ડસ્ટબિન વેલકમ? તો આવશે યસ, અ ડસ્ટબિન ઇઝ વેલકમ। આગળ જઈશું તો આગળ છે આપણો ચેપ્ટર છે ધ વોટર ફેમિલી। એના આપણે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચી નીચેના પ્રશ્ન જવાબો આપણે આપવાના છે। પહેલો છે કે પર્વતભાઈ વોઝ અ વાઇઝ ફાર્મર। તો એની અંદર શું આવશે મિત્રો? ટ્રુ, એટલે કે સાચું છે વિધાન। બીજો પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર કોલ્ડ ધ વોટર ફેમિલી બીકોઝ? તો આવશે દે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ। ત્રીજો છે પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખાલી જગ્યા ઇન હિઝ ફિલ્ડ। તો એની અંદર શું આવશે? ખેત તલાવડી। ચોથો છે વોટ હેડ પર્વતભાઈ બિલ્ટ હિઝ હાઉસ વાય? તો પર્વતભાઈ હેડ બિલ્ટ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હિઝ હાઉસ ટુ સ્ટોર રેન વોટર। પાંચમો છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેસ્ટેડ અ લોટ ઓફ વોટર, ટ્રુ ઓર ફોલ્સ? તો એની અંદર આવશે ફોલ્સ, એટલે કે વિધાન ખોટું છે। છઠ્ઠો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વિશાળ? તો વિશાળનો ઇંગ્લિશ શબ્દ શું થઈ જાય? લાર્જ, LARGE। ત્રીજો છે વોટ વોઝ પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી કોલ્ડ? તો પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી વેર કોલ્ડ ધ વોટર ફેમિલી। બીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નોને જવાબો જોતા જઈએ આપણે। તો વર્ષા વોઝ અ ખાલી જગ્યા, તેની અંદર આવશે મિકેનિક। બીજો વોટ ડીડ વર્ષા ડુ? તો આવશે વર્ષા ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી સો। ત્રીજો છે વોટ ડીડ વારી ડુ? તો આવશે વારી ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્વર્ઝેશન। ચોથો છે પર્વતભાઈ હેડ 3 ડોટર, ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું છે। પાંચમો પર્વતભાઈસ ડોટર્સ ડીડ નોટ સેવ વોટર, ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું વિધાન છે। છઠ્ઠો છે હુ વુડ સિંગ અ સોંગ ટુ સેવ વોટર? તો આવશે પર્વતભાઈસ યંગેસ્ટ ડોટર ઝરના વુડ સિંગ અ સોંગ ટુ સેવ વોટર। સાતમો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સમૂહ કરવું? સમૂહ કરવું એનું ઇંગ્લિશ શું થાય? તો આવશે ટુ ફિક્સ। અને વિદ્યાર્થી મિત્રો, હવે પછી તમારે કયા વિષયને કયા ચેપ્ટરની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈએ છે એ પણ કમેન્ટ કરતા જજો, જેથી કરીને આપણે તેનું સોલ્યુશન પણ તમને આપી શકીએ। આઠમો છે ધ વિલેજર્સ વેર કેરલેસ, ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું છે। વોટર ઇઝ અ નેસેસિટી, વોટર ઇઝ લાઈફ। દસમો છે વોટર ઇઝ ધ સોલ, સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ। પછી 11મો ઝરણા યુઝ ટુ સિંગ અ સોંગ ટુ સ્ટોપ વોટર વેસ્ટ। તો ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું વિધાન છે। ત્રીજો જે છે પેરેગ્રાફ જોઈ શકો છો, એને નીચે પ્રશ્નો અને જવાબો છે। વોટ વોઝ રાજુ ડુઈંગ? તો રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ। બીજો છે રાજુ વોઝ પર્વતભાઈ સન, ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ફોલ્સ, એટલે કે વિધાન ખોટું છે। ત્રીજો વોટ ડીડ સરિતાબેન એડવાઇઝ રાજુ? તો સરિતાબેન એડવાઇઝ રાજુ ટુ યુઝ અ બકેટ ટુ વોશ હિઝ બાઇક। ચોથો છે ડીડ રાજુ લિસન ટુ સરિતાબેન? તો નો, રાજુ ડીડ નોટ લિસન ટુ સરિતાબેન। પાંચમો છે વી હેવ પ્લેનિટી ઓફ વોટર, હુ સેડ ધીસ? તો આવશે રાજુ। છઠ્ઠો છે હુ વેડ રાજુ? તો આવશે ઝરના વર્નેડ રાજુ। સાતમો છે વેન ઝરના વર્નેડ રાજુ હી? તો આવશે ઇગ્નોરેડ હર। આઠમો છે મેની વિલેજર્સ બિહેવ્ડ લાઇક રાજુ, ટ્રુ ઓર ફોલ્સ? તો એની અંદર આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું વિધાન છે।
ચોથો જે પેરેગ્રાફ છે એના નીચે પ્રશ્નોના આપણે જવાબ જોઈએ. ધ વિલેજર્સ ફેસ્ડ અ ટ્રાઇબલ, તો એનો જવાબ તમને આપેલો છે. બીજો છે વોટ હેપન્ડ વેન ધેર વોઝ અ ડાઉટ. તો મિત્રો એના સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો જે છે એકવાર વાંચીને પછી લખતા જવાનું છે. આપણે સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે. ત્રીજો છે વોટ ડીડ રાજુ એડમિટ. તો રાજુ એડમિટેડ ધેટ હી હેડ બીન ફોલિશ. ડીડ ધ વિલેજર્સ રિલાઇઝ ધેર મિસ્ટેક. તો આવશે યસ, ધ વિલેજર્સ રિલેઝડ ધેર મિસ્ટેક. પાંચમો છે ધ વિલેજર્સ વેર નોટ એસ્મેડ ટ્રુ ઓર ફોલ્સ. તો આવશે ફોલ્સ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ મૂર્ખ. મૂર્ખનો ઇંગ્લિશ શબ્દ થઈ જશે ફુલિશ. સાતમો છે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય. એટલે કે ગામ લોકોએ શું નક્કી કર્યું અને શા માટે નક્કી કર્યું. તો જોઈ શકો છો એનો પણ જવાબ આપી દીધેલો છે તમને અહીંયા પાંચમો પેરેગ્રાફ છે એના પ્રશ્નના જવાબો છે કે હાઉ ડીડ પર્વતભાઈ હેલ્પ ધ વિલેજર્સ. તો પર્વતભાઈ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક વિચ હેડ પ્લેનિટી ઓફ સ્ટોરેડ ડ્રેઇન વોટર. બીજો છે વિચ વન ઇન યુઝ ફોર પર્વતભાઈ. તો આવશે કાઇન્ડ હિયર્ટેડ. ત્રીજો વી વેસ્ટેડ વોટર હુ સેડ ધીસ. તો આવશે રાજુ. ચોથો વાય ડીડ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કમ ટુ ધ વિલેજ. તો આવશે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કમ ટુ ધ વિલેજ ટુ ઇન્સ્પેક્ટ ધ વોટર ક્રાઇસિસ. પછી છે ધ ફેમિલી ઇઝ અ સેફ બીકોઝ દે રિસ્પેક્ટેડ વોટર હુ સેડ ધીસ. તો આવશે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. છઠ્ઠો છે વોટ ડીડ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નોટિસ. તેમને શું નોંધ્યું. તો એનો મિત્રો જવાબ અહીંયા તમને આપેલો છે. સાતમો પર્વતભાઈઝ ફેમિલી વોઝ સેફ બીકોઝ. તો આવશે ધ રિસ્પેક્ટેડ વોટર. આઠમો છે પર્વતભાઈ ડીડ નોટ હેલ્પ ધ વિલેજર્સ ટ્રુ ઓર ફોલ્સ. તો એની અંદર જવાબ આવશે આપણો ફોલ્સ. આગળ જઈએ. આગળ છે છઠ્ઠો પેરેગ્રાફ છે, એની નીચે પ્રશ્નો અને તેના જવાબો છે. વોટ ડીડ ધ કલેક્ટર એગ્રી ટુ ડુ. તો એના મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે. બીજો છે વોટ ડીડ રાજુ પ્રોમિસ. રાજુ પ્રોમિસ ટુ ચેન્જ. પછી ધ વિલેજર્સ પ્રોમિસ ટુ તો હાર્વેસ્ટ રેઇન વોટર. ચોથો છે ધ વિલેજર્સ વર્કડ હાર્ડ ટુ. તો આવશે બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર એવરી હાઉસ. પાંચમો છે ધેર વોઝ પ્લેનિટી ઓફ રેન ઓફ ફોલોવિંગ યર ટ્રુ ઓર ફોલ્સ. તો આવશે ફોલ્સ. છઠ્ઠો થ્રો ધેર વોઝ લેસ રેન નો વન સર્ફેડ બીકોઝ. તો આવશે ધેર ટેન્ક્સ વેર ફૂલ. સાતમો છે ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. તો આવશે ટ્રુ એટલે કે સાચું. આઠમો છે ધ વિલેજ એન્ડ નો વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ નેક્સ્ટ યર. તો આવશે ટ્રુ એટલે કે સાચું. બીજો છે વોટર ઇઝ લાઈફ. વોટર ઇઝ લાઈફ એ જે છે આપણો યુનિટ એના પ્રશ્નોને જવાબો છે અહીંયા. તો હુ નીડ વોટર ટુ લીવ. તો મિત્રો જોઈ શકો છો એના સંપૂર્ણ જવાબો તમને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન જવાબો જે છે એ વાંચતા જવાનું છે, લખતા જવાનું છે. વોટ આર ધ યુઝ ઓફ વોટર. તો વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ, ઇટિંગ એટલે કે વગેરે. બીજો જે છે જોઈ શકો છો એના મિત્રો સંપૂર્ણ જે આપણા પાઠ છે એના સંપૂર્ણ ફકરા અને તેના જવાબો તમને આપેલા છે. ત્રીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નો છે વાય ડુ ફાર્મર નીડ વોટર. વાય ડુ ઇન્ડસ્ટ્રીયર્સ નીડ વોટર. પછી નેમ સમ વોટર એક્ટિવિટીઝ. ચોથો છે નેમ સમ ક્રિએટર્સ ધેટ લીવ ઇન વોટર. પછી છે વોટર કીપ્સ ધ વેધર ક્લીન. ટ્રુ ઓર ફોલ્સ. તો આવશે ફોલ્સ. ટ્રી આર પ્લાન્ટ્સ ઓલ્સો નીડ વોટર. ટ્રુ ઓર ફોલ્સ. તો આવશે ટ્રુ. વિચ વર્ડ ઇન ધ પેસેજ જરૂરી. તો એની અંદર શું આવશે એસ્ટેન્ડિયલ. આગળ વધીશું ચોથો. તો ચોથાને જોઈ શકો છો હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ. બીજો છે મેની પીપલ વેસ્ટ વોટર. ટ્રુ ઓર ફોલ્સ. તો આવશે ટ્રુ. ત્રીજો ધ લેવલ ઓફ ધ વોટર ઓન ધ અર્થ ઇન્ક્રીઝિંગ. ટ્રુ ઓર ફોલ્સ. તો આવશે ફોલ્સ. પછી છે હાઉ કેન સી સેવ વોટર. તો એના મિત્રો જવાબો જોઈ શકો છો. બીજો છે ઇફ વી સેવ વોટર ટુડે તો વી વિલ હેવ નો ફોર ટુમોરો. વોટર ઇઝ લાઈફ. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. લિસ્ટ ઓફ ધ ટુ વે ઓફ સેવિંગ વોટર. તો આવશે ટર્ન ઓફ ટ્રેપ્સ એન્ડ ફિક્સ લીકેજિંગ. હવે આપણે ગ્રામર વિભાગ જોઈએ. એની અંદર છે ચિત્ર જુઓ અને બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન ઉત્તર તમારે લખવાના છે.
તો અહીંયા છે મિત્રો એક્ઝામ્પલ, વેર ઇઝ ધ પેન્સિલ, તો ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. એવી રીતે આપણે બીજા પ્રશ્નના જવાબો આપણે આપવાના છે. વેર ઇઝ ધ બોક્સ, આ ચિત્ર જોઈને આપણે આપવાના છે. તો ધ બોક્સ ઇઝ બિટવીન અ ચેર એન્ડ ધ ટેબલ. બીજો, વેર ઇઝ ધ બેટ, તો ધ ઇટ ઇઝ ઓન ધ ચેર. પછી છે વેર ઇઝ ધ બોલ, તો ધ બોલ ઇઝ બિસાઇડ ધ ચેર. ચોથો, વેર ઇઝ ધ ટેડી બિયર, તો ઇટ ઇઝ ઓન ધ ચેર. પાંચમો, વેર ઇઝ ધ નોટિસ બોર્ડ, તો ધ નોટિસ બોર્ડ ઇઝ નેક્સ્ટ ટુ ધ બ્લેક બોક્સ. છઠ્ઠો છે વેર ઇઝ ધ બ્લેક બોર્ડ, તો ઇટ ઇઝ અ બિટવીન ધ નોટિસ બોર્ડ એન્ડ ધ બ્લેક સેલ્ફ, બુક સેલ્ફ. વેર ઇઝ ધ બુક સેલ્ફ, તો ધ બુક સેલ્ફ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. વેર ઇઝ ધ બુક્સ, તો ધેર ઇઝ ઓન ધ બુક શેલ્ફ. વેર ઇઝ ધ ટોય ડક, તો ધ ટોય ડક ઇઝ ઓન ધ બુક શેલ્ફ. 10મો છે વેર ઇઝ ધ ક્લોક, તો ધ ક્લોક ઇઝ ઓન ધ વેલ. 11મો છે વેર ઇઝ ધ હેડ, તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ. 12મો છે વેર ઇઝ ધ વોચ, તો ધ વોચ ઇઝ અંડર ધ ટેબલ. 13મો છે વેર ઇઝ ધ ટેબલ, તો ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બુક શેલ્ફ. હવે છે બોક્સમાં આપેલી નામયોગી અવયવોનો ઉપયોગ કરીને 20 વાક્યમાં ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. તો ધ લેમ્પ ઇઝ બિસાઇડ ધ વિન્ડો. એવી રીતે જેવી રીતે આપણે આગળ જોયું એવના જ શબ્દોનો ઉપયોગ કરી નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય લખવાના છે. તો એ સંપૂર્ણ વાક્ય બનાવેલા છે. એ તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાક્ય જે છે એ ધ્યાનથી વાંચીને પછી લખી દેવાના છે. આગળ જઈએ તો બોક્સમાંથી યોગ્ય સંયોજકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં છે આઈ વિલ બાય ફ્રૂટ્સ, તેમાં તમારે એન્ડ, બટ, ઓર, સો અને બીકોઝથી શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં આવશે એન્ડ વેજીટેબલ્સ ફોર મધર. બીજો છે ડુ યુ ડ્રિંક ટી, ખાલી જગ્યા કોફી, તો આવશે ઓર કોફી. ત્રીજો આઈ એમ ટાયર્ડ સો આઈ વિલ ગો ટુ બેડ. ચોથો છે ફાધર ઇઝ એંગ્રી બીકોઝ વી વેર ફાઇટિંગ. પાંચમો છે આઈ વોઝ લેટ બટ ધ ટીચર ડીડ નોટ સ્કોલ્ડ મી. છઠ્ઠો છે વી મિસ્ડ ધ બસ બીકોઝ વી વેર લેટ. સાતમો ગીતા કેન કમ વિથ અસ ઓર સ્ટે એટ હોમ. ધ ટીચર્સ કમ એન્ડ સ્ટાર્ટેડ ટીચિંગ અસ. નિહાર ઇઝ નોટ વેલ સો હી વિલ નોટ કમ ફોર ધ પિકનિક. 10માની અંદર ઓર આવશે ને 11માં ખાલી જગ્યાની અંદર બટ જવાબ આવશે. નેક્સ્ટ 12મામાં જોઈએ તો એની અંદર બીકોઝ જવાબ આવશે આપણો. 13મી ખાલી જગ્યાની અંદર સો આવશે. 14માની અંદર એન્ડ આવશે ને 15મામાં બટ આવી જશે. આગળ છે કૌંસમાં આપેલા સંયોજકો વડે વાક્ય જોડીને લખવાના છે. આપણે ઉપર જે અલગ અલગ શબ્દ હોય એની જગ્યાએ યોગ્ય સંયોજક મૂકી આપણે બંને વાક્યો જોડી લેવાના છે. તો જોઈ શકો છો એના પણ સંપૂર્ણ સંયોજકો મૂકીને બંને વાક્યો તમને જોડીને મિત્રો આપેલા છે. સંપૂર્ણ પ્રશ્ન જવાબો તમને લખીને આપેલા છે અહીંયા જોઈ શકો છો. જે તમે આગળ વધીશું તો જોઈ શકો છો આગળ આપણું કોમ્પોઝિશન આવે છે. એની અંદર સેવ ધ વોટર વિશે તમારે 10થી 15 વાક્ય લખવાના છે. તો સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. તો એના વિશે સંપૂર્ણ જે આપણો એસે છે, તમને એસે પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર, એ સંપૂર્ણ તમને અહીંયા લખેલો છે. પછી એ છે કે નીચે આપેલા પાણીના ઉપયોગને યોગ્ય કોલમમાં લખો. તો હોમ આપણે ઘરમાં શાના માટે ઉપયોગ કરીએ છીએ? તો બાથિંગ, ક્લિનિંગ ક્લોથ્સ એન્ડ યુનિટીઝ. પછી વોટર પ્લાન્ટ્સ. એગ્રીકલ્ચરમાં તો ગ્રોઈંગ રાઇસ ને વોટરિંગ પ્લાન્ટ્સ. ઇન્ડસ્ટ્રીમાં તો આવશે કુલિંગ મશીન, મેકિંગ પ્રોડક્ટ્સ ને પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. પછી આપણે જોડકા જોડવાના છે. તો ફાર્મર્સ તો એને એમાં આવશે ડી, ગ્રો ક્રોપ્સ. સ્વિમિંગ તો એમાં આવશે એ વોટર એક્ટિવિટી. ફિશ તો એની અંદર આવશે સી, લાઈફ ઇન વોટર. વોટર પોલ્યુશન તો ચોથાની અંદર આવશે બી, ડર્ટી વોટર. પાંચમો છે ટર્નિંગ ઓફ ધ ટેપ્સ, તો પાંચમાની અંદર આવી જશે ઈ, સેવ્સ વોટર. અહીંયા છે યોગ્ય વિરામચિહ્નો અને કેપિટલ અક્ષરો સાથે વાક્ય ફરીથી લખો. તો અહીંયા સંપૂર્ણ વિરામચિહ્નો અને જે પહેલો અક્ષર જે કેપિટલ કરવાનો હોય એનો ઉપયોગ કરીને અહીંયા તમને સંપૂર્ણ પ્રશ્નના જવાબો આપી દીધેલ છે. આગળ જઈશું હવે. તો આગળ યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર બટ આવશે, બીજાની અંદર ઓર આવી જાય, ત્રીજાની અંદર સો આવી જાય, ચોથામાં બીકોઝ ને પાંચમામાં એન્ડ આવી જશે. પછી જે આપણે જોડકા જોડીને નીચે એનું સંપૂર્ણ વાક્ય પણ લખવાનું છે સંયોજક મૂકીને. જોઈ શકો છો જોડકા પણ જોડેલા છે ને નીચે એનું સંપૂર્ણ વાક્ય પણ પૂર્ણ કરેલું છે. એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નેહા વોઝ ઇલ સો she did not come to school. You can go to cinema or watch TV at home. પછી પ્રથમ likes the mangoes but he will not buy them. પછી કે he is crying because she
હેઝ લોસ્ટ હર મંકી. પાંચમો છે હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી ઇઝ નોટ હેપી. આગળ જઈશું તો પ્રાણીઓનું યોગ્ય વર્ણન કરો. તો ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે જે આપણા આજુબાજુ જે જોવા મળતા હોય તો કાઉ, એલિફન્ટ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, શીપ. ને વાઇલ્ડ એનિમલ જે જંગલી પ્રાણીઓ હોય તો લાયન, ડિયર, ટાઈગર, બિયર, મંકી. વોટર એલિમેન્ટ એટલે કે જે પાણીની અંદર રહેતા હોય તો ડોલ્ફિન, શાર્ક, વેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ ને કર્બ. પછી છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો સોર્સ ઓફ વોટર એટલે કે વોટરના સોર્સ કયા કયા છે તો રેઇન વોટર ને ગ્રાઉન્ડ વોટર. યુઝ ઓફ વોટર તો ડ્રિંકિંગ ને કુલિંગ. વોટર શોર્ટેજ તો રનિંગ ટેપ્સ ને લીકેજ ટેપ્સ. વોટર કન્વર્ઝેશન તો ટર્ન ઓફ ટેપ્સ ને ફિક્સ લીકેજ. વોટર પોલ્યુશન તો ગાર્બેજ એન્ડ ફેક્ટરી વેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ 7 વિષય ઇંગ્લિશનો યુનિટ 1 જે છે વોટર એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરવાનો.